જય શ્રી કૃષ્ણ. હું આવી ગઈ છું મારા ગામડે, અને ગામડે આવ્યા હોય અને આપણે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલાની પાર્ટી ન કરીએ તો શું વાત. તો અહીંયા મેં ભડથાના રીંગણ લઈ તેને તેલ લગાડી અને વચ્ચે કાપા કરી એમાં લસણ નાખી દીધું છે. પછી આ જુઓ એકદમ દેશી સ્ટાઇલમાં, ગામડાની સ્ટાઇલમાં હું ભડથા શીખું છું. તો આવી સાઠીઓ લઈ અને થોડી નીચે સાઠી, વચ્ચે રીંગણને ઉપર પાછી થોડી સાઠી લગાડવાની છે. પછી મેં અહીંયા તાપ કરી દીધો છે, જે મારાથી થતો જ નહોતો. ફાઇનલી થોડી મુશ્કેલી કરીને ગમે એમ કરીને પછી મેં થોડો તાપ કરી દીધો અને મારે બધો ધુમાડો મારી બાજુ જ આવતો હતો, જે આંખ બહુ જ બળતી હતી. પછી ફાઇનલી જો તાપ થઈ ગયો છે અને આમાં તો એવા મસ્ત સરસ શેકાઈ જશે ને. આપણે ગેસમાં તો કરતાં પણ વાર લાગે છે, સળતા વાર લાગે છે, પણ આમાં તો તરત ફટાફટ શેકાઈ જાય છે. આવી રીતના બધા રીંગણ શેકાઈ જાય ત્યાં સુધીનો બીજો એનો જે મસાલો હોય છે તે રેડી કરી લે. તો મેં લીલા કાંદા, લીલું લસણ ને ટામેટાં અને વટાણા એ બધું ફોલીને તૈયાર કરી દીધું છે. પછી અહીંયા ખાણી લઈ તેમાં લીલા મરચાં, આદુ અને એને ખાવી રીતના ખાંડીને કરવાનું હોય છે. નોર્મલી આપણે તો મિક્સરમાં દળી લેતા હોય છે. પછી આ જો રીંગણ કેવા સરસ શેકાઈ ગયા છે અને અમારા દાદી સાસ છે તે બધી ઉપરની છાલો કાઢી નાખે, છાલો કાઢીને સાફ કરીને આપે છે. સાફ કર્યા બાદ પછી ચમચાના મદદથી એકદમ બારીક બારીક કટ કરીને આપી દેશે. ત્યાં સુધી જો રીંગણનો ઓળો બફાઈ જાય છે, બધી તૈયારી થઈ ગઈ છે, તો આપણે હવે રોટલા બનાવી લઈએ. રોટલા બનાવવા માટે મેં તાવડી મૂકી દીધી છે, ગેસ પર જ મૂકી છે. મને ચૂલા પર ઓછું ફાવે છે એટલે મેં ગેસ પર જ રોટલા બનાવવાનું નક્કી કર્યું. તો પછી સૌપ્રથમ એક કાથરોટ લઈ તેમાં પાણી નાખવાનું અને મીઠું નાખવાનું. પછી બાજરાનો લોટ ચાળી લેવાનો છે. અને બધા એવું કહે છે કે બાજરાના લોટને આપણે જ્યારે રોટલા બનાવીએ ત્યારે જેટલું એને ગૂંથીએ એટલા રોટલા મીઠા થાય છે. તો જોયું પછી તો આવી રીતના બાજરાનો લોટ નાખી અને મસળી લેવાનો છે. થોડું પાણી નાખી આવી રીતના મસળી લેવાનું. પછી આવી રીતના રોટલો બનાવી લો. અગર તમને હાથમાં ન ફાવતો હોય તો તમે પાટલી પર થાબડીને પણ કરી શકો છો. મને આવડે છે. પછી આવી રીતના ડિઝાઇન કેમ બનાવે છે મને આ સુધી ખબર નથી પડી, પણ મારા મમ્મીને જોઈને મને પણ આવડી ગઈ છે, તો હું પણ કરી દઉં છું. તમને ખબર હોય તો મને કમેન્ટથી જરૂર કરજો. અને આપણો રોટલો બનીને તૈયાર છે. તો હવે આપણે એને સેડવા માટે તાવડીમાં નાખી દઈએ. થોડી વાર થાય એટલે પછી એને ફેરવી લેવાનો છે. એવી રીતના બંને ફેરવી લઈને એવી રીતના પછી સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ ભડથા માટે, અને સાથે સાથે રોટલો પણ જોતા જઈએ. આ જુઓ કેવો સરસ ફૂલીને રેડી થયો છે ને રોટલો, એકદમ મસ્ત બન્યો છે ને. તો હવે પછી એમાં પર ગરમા આપણે એમાં ઘી પણ લગાડી લઈએ. ઘી અથવા તો માખણ. મને માખણ ઓછું ભાવે છે એટલે મેં ઘી લગાડું છું. જો ગરમ આપણા રોટલા રેડી છે, હવે આપણે ભડથાનો વઘાર કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. પછી એમાં મેં હિંગ નાખી છે. હિંગ નાખ્યા બાદ પછી એમાં લીલું લસણ નાખવાનું હોય છે. લીલું લસણ અને જે મેં મરચું, આદુ ને ખાંડ્યું હતું એ નાખી દીધું. પછી એને થોડી વાર માટે એને ચડવા દીધું છે, સાતળવા દીધું છે. થોડું સાતળે એટલે પછી એમાં સિંગદાણા નાખ્યા છે. સિંગદાણા નાખી લીલા વટાણા નાખવાના છે. અને તમે કમેન્ટથી કરીને મને જરૂરથી કહેજો કે તમે શું શું નાખો છો રીંગણના ઓળામાં. પછી મેં અંદર લીલી ડુંગળી નાખી છે. અને લીલી ડુંગળી થોડી સાતળે અને સોફ્ટ થાય પછી આપણે એમાં નાખવાના છે ટામેટાં. થોડા સતળાઈ જાય પછી આપણે એમાં રેગ્યુલર મસાલો કરવાનો. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું, જેટલું તીખું ભાવતું એટલું લાલ મરચું નાખવું, સ્વાદ અનુસાર મીઠું. અને આ બધું થોડું ચડે પછી બધું પ્રોપર મિક્સ કરીને થોડી વાર ચડવા દેવાનું. ચડી જાય પછી આપણે જે રીંગણનો ઓળો હતો, જે ભડથું હતું એ નાખી દેવાનું અને થોડી વાર મિક્સ કરીને તેને ચડવા દેવાનું. થોડું ચડી જાય પછી લીલા કાંદાની જે ભાજી આવે છે ને, લીલા કાંદા એ નાખવાના છે. એ નાખ્યા બાદ પાછું થોડી વાર એને ચડવા દેવાનું છે. અને એ ચડી જાય પછી લીલા ધાણા વડે ગાર્નિશ કરી ગરમા ગરમ ભડથું એન્જોય કરો. તમને અમારી રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો. તો એ ભડથા સાથે અહીંયા છે લીલા મરચાં,